રસ્તા પર ભીખ માંગતા ભિખારીઓ અનેક સિગ્નલ પર આપણને જોવા મળે છે, જેમાં નાના નાના બાળકોનો પણ સમાવેશ થાય છે. આ દરમિયાન અકસ્માત સર્જાય તો તેનો જવાબદાર કોણ રહેશે, આ એક સવાલ પણ ઊભો થાય છે. તેવામાં કેન્દ્ર સરકારની એ યોજના યાદ આવે કે જે ઇન્દોરમાં શરૂ કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા પાયલોટ પ્રોજેક્ટ હેઠળ શહેરોને ભિખારી મુક્ત શહેર બનાવવા માટે નિયમ લાગુ કરવામાં આવ્યો છે કે જ્યાં તમે ભિખારીને ભીખ આપશો તો તમે ગુનેગાર ગણાશો, એટલે કે તમારા વિરુદ્ધ FIR થઈ શકે. 1 જાન્યુઆરી 2025થી ઇન્દોરમાં આ નિયમ લાગુ કરી દેવામાં આવ્યો છે. ઇન્દોરને ભિખારી મુક્ત શહેર બનાવવા માટેનો આ એક પ્રયાસ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટની જે શરૂઆત કરવામાં આવી છે તેમાં 10 શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો છે ને જેમાં અમદાવાદ સિટીનો પણ સમાવેશ થાય છે. અમદાવાદમાં પણ ટૂંક જ સમયમાં આ નિયમ લાગુ કરવામાં આવશે. અમદાવાદને પણ ભિખારી મુક્ત શહેર બનાવવામાં આવશે. આપ આ જે વિડીયો જોઈ રહ્યા છો તે વડોદરા શહેરના એક સિગ્નલનો વિડીયો છે કે જ્યાં નાના નાના બાળકો કારની આગળ આવીને ભીખ માંગી રહ્યા છે. આ દરમિયાન અકસ્માત પણ થઈ શકે છે. તેવામાં આપનું શું કહેવું છે? શું વડોદરાને પણ ભિખારી મુક્ત શહેર બનાવવું જોઈએ?